થરા તાલુકાના ટોટણા ગામ ખાતે રહેતા અને સેવાની ભેગ જગાવનાર ગોવિંદભાઈ બજાણિયાની શ્વાનો માટે અનોખી સેવા મિત્ર મંડળના સહયોગથી અને દાતા શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામ ટોટાણા ગામ ખાતે રહેતા વિચરતી સમુદાયમાંથી આવતા સેવાભાવી ગોવિંદભાઈ બજાણિયા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. લોકોના સહયોગથી તેમની સેવાની સુવાસ સમગ્ર ગુજરાતભરમાં ફેલાયેલ છે. નાના પરિવારના અને કલાકાર અનેક પ્રકારના અવાજોથી લોકોને મન મોહિત કરે છે તેવા ગોવિંદભાઈ બજાણિયા અનોખી સેવા કરી રહ્યા છે. અત્યારે ગુજરાતની અંદર દરેક નાના મોટી સેવાનું કામ કરતા ગોવિંદભાઈ બજાણિયા અને તેમની આખી ટીમ આજે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે ગોવિંદભાઈ બજાણિયાના ઘરે 225 કિલો ઉત્તરાયણના નિમિત્તે સવાનો માટે લાડુ બનાવવામાં આવ્યા છે. અને ગોવિંદભાઈ બજાણિયાએ જણાવ્યું કે ઉત્તરાયણ નિમિત્તે શ્વાનો માટે કાંકરેજ તાલુકા અને રાધનપુર તાલુકાના બંને તાલુકાના ગામડાઓની અંદર શ્વાનોને લાડુ ખવડાવવામાં આવશે. અને ગોવિંદભાઈ બજાણિયા અને સરપંચ મુકેશભાઈ સોલંકી બાદરપુરા, રસિકભાઈ પ્રજાપતિ, ગામ સાંતુન ગોવિંદ બજાણિયાની આખી ટીમ સાથે મળી રાધનપુર તાલુકાના કાંકરેજ તાલુકાના બંને તાલુકાના ગામડાઓમાં વિતરણ કરશે. અને ગોવિંદભાઈ બજાણિયાએ જણાવ્યું કે અમે ઘણા સમયથી હું અને મારી ટીમ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર સેવાના નાના મોટા કામકાજ કરતા જોઈએ છે. અને દિવાળી હોય કે ઉત્તરાયણ હોય તોય પણ તહેવાર ધ્યાને રાખી ઉજવણી નિમિત્તે સેવાનું કાર્ય કરતા હોય છે. તો આજે 225 કિલો શ્વાનો માટે લાડવા બનાવવામાં આવ્યા છે. અને આ લાડવાના દાતા પિંકીબેન હરેશભાઈ પટેલ દ્વારા મળેલ છે. આવા દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ગોવિંદભાઈ બજાણિયા અને તેમની ટીમ દ્વારા સેવા કે પ્રવૃત્તિમાં હર હંમેશ પિંકીબેન હરેશભાઈ પટેલનો સહયોગ મળતો જ રહ્યો છે અને મળતો રહેશે સારા કાર્યની અંદર.